સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના વાવ ભાજપ ધારાસભ્ય સૌરભજી ઠાકોરે સોઈગામ તાલુકાના દુધવા ખાતે અંડર પાઇપ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ગામના આગેવાનો સહિત સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જોકે વર્ષોથી આ વિસ્તારમાં ખેડૂતોને પાણીની સમસ્યા વેઠી રહ્યા હતા. જોકે પાઇપલાઇનનું કામ પૂર્ણ થશે તો સોઈગામ તાલુકાના કેટલાક ગામોમાં ખેડૂતોને પડતી પાણીની સમસ્યા નિવારણ આવી શકશે. ધારાસભ્ય સૌરભજી ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સોઈગામના દુધવા, શેડવ, કુંભારખા, ઉચ્ચસણ, બેણપ સહિતના ગામોના ખેડૂતોને ખેતરે ખેતરે પાણી પહોંચાડવામાં આવશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વાવ વિધાનસભા વિસ્તારમાં રાજ્ય સરકારે 93.5 કરોડની ભેટ આપી છે. સુઈગામ સીધાડા રસ્તાને 2 દિવસમાં કોન્ટ્રાક્ટર પાસે બેસીને કામ પૂર્ણ કરવાના પ્રયત્ન રહેશે. વાવ બાબર સોઈગામ તાલુકાના ખેડૂતો માટે કેનાલ, પાણી, આરોગ્ય, રોડ રસ્તા સહિતની સુવિધાઓ મળે જેના માટે હંમેશા પ્રયત્નશીલ રહીશ તેમ જણાવ્યું હતું. આજે બેણપ ડિસ્ટ્રિક્ટ દુધવા માઇનોર વનના ટોલ ઉપર પાણી પાઇપલાઇનના ઉદ્ઘાટનમાં આજે અહીં પ્રથમ ઉદ્ઘાટન કર્યું છે. એમાં દુધવા, શેડવ, કુંભારખા, ઉચ્ચસણ, નવાપુરા, લીંબુણી, રાજપુર તમામ ગામોને પાઇપલાઇન દ્વારા પાણી મળી રહે એના માટે આજે ઉદ્ઘાટન કર્યું છે અને ટૂંક સમયમાં દરેક ગામોમાં પાણી પહોંચતું થશે અને આવા અવનવા જ્યાં પાણી નથી પહોંચ્યું ત્યાં પાણી પહોંચાડવા માટે પૂરેપૂરો અમે પ્રયત્ન કરીશું. સાહેબ, તમે એક વાત કરી હમણાં કે અસામાજિક તત્વો માટે શું કહેશો, સંદેશો આપશો? હું આ વિસ્તારના કોઈ પણ ગરીબ લોકો હોય, જો ગરીબ લોકોને કોઈ અસામાજિક તત્વો હેરાન કરતા હોય તો એમને કહેવા માગું છું કે હવે તમે થોભી જજો કે આ નાની નાની સમાજો છે એમને કોઈ રીતે કોઈ હેરાન કરશે તો આ વિસ્તારમાં હવે ચલાવી લઈશું નહીં અને આવનારા સમયમાં તમામ સમાજ સુખીથી, સંપન્નથી, ભાઈચારાથી જીવે એના માટે હું અપીલ કરું છું. તમે ધારાસભ્ય બન્યા છો અને વિસ્તારને 3.5 કરોડની ભેટ આપી છે, શું કહેશો એના વિશે? હું અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબ, નડાજી સાહેબ, શાહ સાહેબ અને સી.આર. પાટીલ સાહેબ અને અમારા મુખ્યમંત્રી સાહેબનો તમામનો અને આપણા અધ્યક્ષ સાહેબ શ્રી અલ્પેશભાઈ સાહેબ શ્રી તમામનો આભાર માનું છું કે એમને શરૂઆતના દિવસોમાં 18 આલમને એવી ભેટ મોટી આપી છે કે 93.5 કરોડના રસ્તા એમને ભેટ રૂપે મંજૂર કર્યા છે. એટલે એમનો દિલથી અમે 18 આલમ વતી સાહેબોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાહેબ, એક સોઈગામથી સીધાડા હાઈવે અત્યારે રિપેરિંગ કામ ચાલુ છે પણ કોન્ટ્રાક્ટર ત્યાં બિલકુલ કામગીરી નથી કરતો, એના વિશે આપ શું કહેશો? જો એ શરૂઆત આજ 2 દિવસ થયા છે, એમને પણ મળીને એનું સોલ્યુશન લાવીને કોન્ટ્રાક્ટર પણ ઝડપી એનું કામ પૂરું કરશે એવા અમે પ્રયત્નો કરી અને કોન્ટ્રાક્ટરને મળીને પણ એ ઝડપી પૂરું થાય અને સારું કામ થાય એના માટે અમે પ્રયત્નો કરી પૂરું કરશું. બનાસકાંઠા જિલ્લા વડા અક્ષયરાજ મકવાડાના માર્ગદર્શન મુજબ માવસરી પોલીસ બાખાસોર રોડ ઉપર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ હતી કે રાજસ્થાનમાંથી જોડિયાળી તરફ વિદેશી દારૂ ભરી ગાડી પસાર થવાની છે, જેમાં પોલીસ જોડિયાળી રણબાજુ જવાના કાચા રસ્તામાં આડાસ મૂકી વોચ ગોઠવી હતી. ગાડી આવતા ગાડી ચાલક પોલીસ જોઈને ગાડી મૂકી નાસી છૂટ્યો હતો. પોલીસે તેનો પીછો કરી પકડી પાડ્યો હતો. બાદમાં ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની કુલ 868 બોટલ જેની કિંમત ₹79,936 તેમજ 12 લાખની ગાડી મળી કુલ 12.79 લાખનો મુદ્દામાલ કબજે કરી ગાડી ચાલક રોશન ખાન સાલક ખાન સિંધી રહેવાસી ચાડવા તાલુકો રામસર જિલ્લો બાડમેરવાળાના વિરુદ્ધમાં માવસરી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના જાગીરદાર રાજપૂત સમાધિ ગુરુ ગાદી એવા દેવ દરબાર જાગીર મઠ ખાતે સમગ્ર રાજપૂત સમાજના 1008 મહંત શ્રી ગુરુદેવ બળદેવનાથ બાપુની અધ્યક્ષસ્થાને કાંકરેજ તાલુકા રાજપૂત સમાધિ ચિંતન બેઠક મળી હતી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો થોડા દિવસ પહેલા થળી મઠ જાગીર મઠના મહંત સ્વ જગદીશપુરી બાપુનું હાર્ટ એટેકથી નિધન થતા નવા મહંતને ગાદી પર બેસાડવા માટે દેવ દરબાર જાગીર મઠના 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુ તેમજ કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાનોને, બ્રાહ્મણો, પંડિતો દ્વારા વિધિ વિધાન મુજબ જૂના ઇતિહાસ પ્રમાણે નવા મહંત તરીકે શ્રી શંકરપુરીને નવા ગાદીપતિ તરીકે બિરાજમાન કરવામાં આવ્યા હતા, જેમાં 10 નામ ગોસ્વામી સમાજ દ્વારા 1008
શંકરપુરી બાપુનો વિરોધ કરીને નવા મહંત તરીકે સ્વર્ગીય આત્મા બ્રહ્મલીન મહંત જગદીશપુરીના ભત્રીજા અંકિતપુરીને મઠની બહાર ગૌસ્વામી સમાજ દ્વારા ચાદર વિધિ કરવામાં આવી હતી, જેમાં મામલો ગરમાયો હતો અને પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ મોરચો સંભાળ્યો હતો અને પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને પછી SRPની પણ મદદ લેવામાં આવી હતી. જો કે અત્યારે પણ થળી જાગીર મઠ ખાતે લોખંડી બંદોબસ્ત વચ્ચે કોઈ પણ વ્યક્તિને મઠમાં પ્રવેશ આપવામાં આવતો નથી. જો કે મહિલા દર્શનાર્થીઓ અને નાના બાળકોને મંદિરમાં દર્શન કરવા જવા દેવામાં આવે છે. ત્યારે હવે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને અને એકબીજા આમને સામને ન આવે તે અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસની બાજ નજર રહેશે, જેને આજે દિવસો વીતી ગયા છતાં હજુ સુધી મામલો ઠાળે પડ્યો નથી. ત્યારે હવે કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજની ગુરુગાદી એવા દેવ દરબાર જાગીર મઠ ખાતે શ્રી 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુની અધ્યક્ષતાને ચિંતન બેઠક મળી હતી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ નેપાળના રાજાના રાજકુંવર અણધડનાથ શ્રી ઓગણનાથ સંપ્રદાયનો 450 વર્ષ જૂનો ઇતિહાસ લખાયેલ છે. રાણી અહલ્યાબાઈએ એક ટોપ પણ થળી જાગીર મઠ ખાતે ભેટ આપવામાં આવી હતી, જે આજે પણ મોજૂદ છે. ત્યારે હવે કોઈ પણ મઠ ખાતે કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા જ નવા મહંતની ચાદર વિધિ કરવામાં આવે છે, જેમાં થરા રાજવી પરિવારના પૃથ્વીરાજસિંહ વાઘેલા અને કાંકરેજ તાલુકા જાગીરદાર સમાજના પ્રમુખ કરણસિંહ છત્રસિંહ વાઘેલા, ઉપપ્રમુખ વીડી વાઘેલા, સુખદેવસિંહ સોઢા, બનાસકાંઠા મહાકાલ સેનાના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા યુવા રાજપૂત જાગીરદાર કેળવણી મંડળના પ્રમુખ પનુભા વાઘેલા અને કર્મચારી મહામંડળના પૂર્વ પ્રમુખ ગાંડાજી વાઘેલા, વિષ્ણુભા વાઘેલા, પૂર્વ સરપંચ ઉમરી સરપંચ જાલુભા વાઘેલા સહિત હરગોવનભાઈ શિરવાડીના પૂર્વ સરપંચ કરશનભાઈ જોશી, હંસપુરી ગોસ્વામી મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ અને યુવાનો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા. હવે નક્કી કરવામાં આવ્યું છે કે થળી જાગીર મઠના નવા 1008 મહંત શ્રી શંકરપુરી કાયદેસરના મહંત તરીકે સ્થાપિત કરવામાં આવે છે અને હવે એ જ રહેશે તેવું દેવ દરબાર જાગીર મઠના મહંત શ્રી ગુરુદેવ બળદેવનાથ બાપુ અને ઉપસ્થિત રાજપૂત સમાજના અગ્રણીઓ યુવાનોએ હાકલ કરી હતી. જોકે હવે થળી જાગીર મઠના મહંત તરીકે શંકરપુરીને કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા પ્રસ્થાપિત કરીને વર્ષો જૂની પરંપરા નિભાવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મામલો ઠાળે પાડવા દરેક સમાજના અગ્રણીઓ અને સાધુ સંતો મહંતો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે કેવળપુરી બાપુનો મઠ બનાસ નદીના કાંઠે સ્થાપિત છે, એનો ઇતિહાસ આ રીતે છે. પોતે પંજાબમાં બુંદીકોટાથી આ ગુજરાતની અંદર ઓગણનાથ મહારાજ તપસ્યા કરતા હતા, ત્યાં આવી પોતાના શિષ્ય બની અને આશીર્વાદ લઈ સિદ્ધપુરની અંદર સરસ્વતી નદીના કિનારે પોતે વર્ષો સુધી તપસ્યા કરી અને પાછા પોતે ઓગણનાથનો આશીર્વાદ લઈ અને બનાસ નદીના કાંઠે પોતાનો ધૂણો લખાવી અને ત્યાં મઠની સ્થાપના કરી. આ દરમિયાન ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકરે આવી અને બાપુના આશીર્વાદ લઈ અને તે મઠનું નિર્માણ કર્યું હતું. આ દરમિયાન 1516માં જામાજી ખેમાજી વાઘેલા દ્વારા 1000 વીઘા જમીન ગૌચર માટે અને આંબલુણ ગામ અને ઓઢવા ગામ છે એ અહલ્યાબાઈ હોલકરે દત્તક લઈ અને થળી મઠને અર્પણ કરેલું હતું. આ બંને ગામ દ્વારા થળીનું નિર્માણ ચાલતું હતું. એ દરમિયાન જે કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજના જે ગામો રહ્યા એ ગામોમાંથી પણ દાન આ મઠને મળતું હતું. જ્યારે આ મઠની અંદર કોઈ પણ ગાદીપતિનું ડેવલોપ પામે એ દરમિયાન ત્યાં નવા ગાદીપતિ બનાવવા માટે દેવદરબારથી જે મહંત સ્થાપિતો એ મહંત થરા સ્ટેટમાંથી જે પણ એ વખતના રાજા હોય એ અને કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજ દ્વારા ત્યાં નવા મહંતનો બેસાડવામાં આવતા હતા. આજની સુધી જે છેલ્લે જગદીશપુરી બાપુને 1999માં મહંત તરીકે સ્થાપિત કર્યા એ અમારા કાકાશ્રી ગજેન્દ્રસિંહ રણજીતસિંહ વાઘેલા અને જાગીરદાર સમાજના વાઘેલા અને કંબોઈ અનેક ગામો હાજરીની અંદર
મહંત તરીકે જગદીશપુરીજીને બેસાડ્યા હતા. આમ જે મઠ રહ્યો એ સીધો દેવદરબાર જાગીર મઠની અંડરમાં આવતો હતો, કારણ કે કેવળપુરી બાપુ હતા એ ઓગળનાથના શિષ્ય હતા અને ઓગળનાથના શિષ્ય હોવાથી તે એ મઠ આ દેવદરબાર જાગીર મઠના સાનિધ્યમાં રહેતો હતો. આ ઇતિહાસ આ અત્યાર સુધીનો આ મઠનો છે. બોલો ઓગળજી મહારાજ. આજે જે થળે મંત્રના સ્વામી શ્રી ગજાનન જગદીશપુરીજી મહારાજ દેવલોક પામ્યા પછી જે અમારી પરંપરા છે કે એક મંત્ર દેવ થઈ જાય અને બીજા મંત્રની ડેડ બોડી પડી હોય અને નવા મંત્રની નિમણૂક કરવામાં આવે છે. એ સત્તા દેવદરબાર મંત્રની છે અને મારી થળી જાગીર મઠ મારું છે, મારું રહેશે. આકાશ ને પાતાળ એક થઈ જાય છે તો ગરબારી બાવાનું કોઈ પણ આમાં કશું લાગવાનું અને એમનો કોઈ ઇલાજ હોય, કોઈ કાગળ લાવે, કોઈ પુરાવો લાગે તો ચાલો દેવદરબાર સુધી એમને આપી દેવું. તમારું બાવાનું આમાં છે શું લે મને એ પહેલું તો તમે ખબર પાડો. કેમ કે હરિપુરી મહારાજ જ્યારે મોણેકપુરી દેવ થઈ ગયા એ વખતે હરિપુરીને દેવદરબારથી મેળવામાં આવેલા છે. બાકી આજે દેવદરબારનું છે અને દેવદરબારનું જ રહેવાનું છે. એ ઊંચેથી નીચે પડે તો એ કોઈ દાડો એમનું કોઈ થવાનું તો નથી. મારો બિહારેલો મન આ સુધી કોઈ એવું નથી બનવાનું કે હટાઈ શકે કોઈ. અને બાવામાં તાકાત હોય તો આવી જાય મેદાનમાં ભેંસ જોઈ. આગામી 26 જાન્યુઆરી 2025ના રોજ દિલ્હી ખાતે યોજાનારી ગણતંત્ર પરેડમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનશ્રીની હાજરીમાં દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામની શીતલ રાઠોડ પરેડમાં ભાગ લેશે. સતત 2 માસથી સતત મહેનત બાદ શીતલની આ પરેડમાં પસંદગી થતા ગુજરાતની દીકરીનું સ્વપ્ન પૂરું થશે. આ વિદ્યાર્થીની આર્મીમાં જોડાવા ઈચ્છે છે. શીતલ હાલ માતા પિતાની છત્રછાયા વિના કાકા કાકી સાથે રહે છે. આ સંઘર્ષ માટે તેણીએ માતા પિતાને એનસીસી કેપ્ટન પીકે વણકર સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પસંદગી થતાં તેમણે દ્વારકા જિલ્લા અને શારદાપીઠ કોલેજનું ગૌરવ વધાર્યું છે. હું કેપ્ટન પીકે વનકર, શ્રી શારદાપીઠ કોલેજ દ્વારકા. 26મી જાન્યુઆરી 2025ના રોજ દિલ્હી ખાતે યોજાનાર રિપબ્લિક ડે પરેડની અંદર એનસીસી કેડેટ શીતલ રાઠોડનું સખત પરિશ્રમના અંતે જે પસંદગી થઈ છે એ પસંદગી શ્રી શારદાપીઠ કોલેજ અને દ્વારકા નગરી માટે ગૌરવની બાબત છે. ખરેખર તો આ જે પસંદગી છે એ લગભગ 2 મહિના જેટલા સખત પરિશ્રમના અંતે જે વિદ્યાર્થીનું સ્વપ્ન છે કે દિલ્હીના ગ્રાઉન્ડ ઉપર જ્યારે રાષ્ટ્રપતિ ધ્વજવંદન ફરકાવતા હોય અને એ સમયે હું ગ્રાઉન્ડ ઉપર એક કેડેટ તરીકે ત્યાં ઉપસ્થિત હોઉં, એ સ્વપ્નો જ્યારે સાકાર થઈ રહ્યું છે ત્યારે એ કેડેટ્સ માટે, અમારા સ્ટાફ માટે, કોલેજ માટે અને દ્વારકાની જનતા માટે આ ગૌરવપ્રદ ક્ષણ છે. મારું નામ શીતલ રાઠોડ છે અને હું સૌરાષ્ટ્રના નાના એવા ભાટિયા ગામમાંથી આવું છું અને મારા પરિવારમાં મારા મમ્મી પપ્પા પણ નથી અને હું કાકાના સહારે અહીં સુધી પહોંચી છું. અને આરડીસી એ મારું એક સપનું હતું અને હું શારદાપીઠ કોલેજમાં 3જા વર્ષમાં અભ્યાસ કરું છું અને છેલ્લા 3 વર્ષથી એનસીસીમાં જોડાયેલ છું. અને 26મી જાન્યુઆરીમાં જ્યારે રાષ્ટ્રપતિ ધ્વજવંદન ફરકાવશે ત્યારે હું પરેડ કરીશ. તે મારું સપનું હતું, તે સાકાર થઈ રહ્યું છે. તેથી હું કોલેજનો અને મારા પરિવારનો અને બધાનો આભાર વ્યક્ત કરું છું. અને આર્મી ઓફિસર બનવાનું તે મારું સપનું છે. રાજ્યમાં ટેલિગ્રામથી છેતરપિંડીના બનાવ સતત વધી રહ્યા છે. આજરોજ તાપીના વાલોડ તાલુકાના બાજીપુરા ગામમાં રહેતા યુવક સાથે ₹4,40,000ની નાણાકીય છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના નીતિન નામના વ્યક્તિએ ટેલિગ્રામમાં લોભામણી જાહેરાતો આપી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. ટેલિગ્રામમાં લિંક મોકલવી, ઇન્વેસ્ટ કરવાના બહાને નાણાકીય છેતરપિંડી કરવામાં આવતા વાલોડ પોલીસ મથકે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વલસાડ જિલ્લાના પોલીસને દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં મોટી સફળતા મળી છે. 10 દિવસ પહેલા પારડીના મોતીવાડા ખાતે બીકોમમાં ભણતી યુવતી ટ્યુશનથી પરત ફરતી હતી ત્યારે તે ઘરે ન પહોંચતા ફરિયાદ નોંધાઈ હતી.
તે મામલે પોલીસે તજવીજ હાથ ધરી હતી. આજરોજ પોલીસને સીસીટીવીના આધારે ફરાર આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે. છેલ્લા 10 દિવસથી પોલીસ આરોપીની શોધખોળ કરી રહી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની ધરપકડથી અનેક ખુલાસાઓ થઈ શકે છે અને અનેક રહસ્યો પરથી પડદો ઉચકાઈ શકે તેમ છે. બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરાની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને સકારાત્મક રિવ્યૂ મળ્યા છે. ત્યારે ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની અધ્યક્ષતામાં ધ સાબરમતી ફિલ્મ શોનું નેક્સેસ થિયેટરમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય દુર્લભજીભાઈએ જણાવ્યું હતું કે સાચી હકીકતથી લોકો વાકેફ બને તેવા હેતુ સાથે ફિલ્મ પ્રસારિત થઈ રહી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મહાનુભાવોએ ફિલ્મ નિહાળી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા ધ સાબરમતી રિપોર્ટ્સ ફિલ્મને કરમુક્ત જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ જોવા માટે મોરબી માળિયા વિધાનસભા 65 મત વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા બાદ ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા ટંકારા પડધરી વિસ્તારના ભાજપ કાર્યકરો, હોદ્દેદારો, નગરજનો નેક્સસ થિયેટર પહોંચ્યા હતા અને ફિલ્મ નિહાળી હતી. આજે ટંકારા પડધરી વિધાનસભાના તમામ કાર્યકર્તા સાથે ધ સાબરમતી સ્ટોરી જોવા માટેની એક પ્લાનિંગ હતું ને કર્યું અમે. આ સાબરમતી એક્સપ્રેસમાં જે બનાવ બન્યો ફેબ્રુઆરી 2002માં એને ઉજાગર કરતી અને વાસ્તવિકતા બહાર લાવવા માટેની આ સ્ટોરી છે. અને જે બનાવ બન્યો એમાં હકીકત શું છે એ જે આપણા પત્રકાર ભાઈએ જે ઉજાગર કર્યું છે એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું. દેશની અંદર જે આખા અલગ પ્રકારે સાબરમતી એક્સપ્રેસના બનાવ વિશે ખૂબ જ ચર્ચાઓ ચાલી અને ભારતીય જનતા પાર્ટીની સરકારને ખાસ કરી ગુજરાતના મુખ્યમંત્રી વર્તમાન તત્કાલીન મુખ્યમંત્રી ભાઈ નરેન્દ્રભાઈ મોદી સાહેબને બદનામ કરવાનો જે કારસો હતો, જે વિદેશી કંપની કામ કરતી હતી એને ઉજાગર કરી અને આજે દેશને એક સાચી દિશા આપી છે કે જે બનાવ બન્યો એ વાસ્તવિક હતો અને હકીકત જે બહાર આવી છે, જેથી ખાસ કરીને તમામ કાર્યકર્તા આગેવાનોને વિનંતી કરું છું અને ખાસ પત્રકારોને વિનંતી કરું છું કે આ સ્ટોરી જોઈ અને આવી ઘટનાઓ ક્યારેય ઘટે નહીં અને ઘટે તો વાસ્તવિકતા બહાર આવે એવી સૌને વિનંતી કરું છું. રાજ્યના પોલીસ વિભાગ દ્વારા યુનિવર્સિટીમાં હેલ્મેટને લઈને પરિપત્ર બહાર પાડવાના મામલે સુરત ખાતે આવેલી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગેટ પર થીમ ઊભી કરાઈ છે. દેશની એવી પ્રથમ યુનિવર્સિટી હશે કે જેને જનજાગૃતિ માટે આ રીતે થીમ બનાવી છે. અકસ્માત બાદ હેલ્મેટ વગર શું હાલત થઈ શકે છે તેની થીમ જનજાગૃતિ માટે બનાવવામાં આવી છે. સિક્યુરિટી ગાર્ડ દ્વારા વિવિધ પ્લે કાર્ડ લઈને જનજાગૃતિ લાવવાના પ્રયાસો કરાયા છે અને કુલપતિ રજિસ્ટ્રાર હેલ્મેટ વગર આવતા લોકોને હાથ જોડીને સમજાવી રહ્યા છે. અત્યારે સમજાવ્યા બાદ પણ નિયમનું પાલન નહીં કરાય તો બાદમાં આરટીઓ દ્વારા ઈ મેમો પણ આપવામાં આવશે. જી સાહેબ, હેલ્મેટને લઈને જાગૃતિ માટે એક ડ્રાઈવ કરવામાં આવી હતી, શું હતું? આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જ્યારે 60 વર્ષની ઉજવણી કરી રહી છે ત્યારે આપણા કેમ્પસમાં 6000 વિદ્યાર્થીઓ અને 1000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આ તમામની સુરક્ષા અને હાલમાં જ આવેલો રાજ્ય સરકારનો પરિપત્ર એને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી દ્વારા આજે ખાસ એક એક્સિડન્ટ ડેમો પણ તૈયાર કરવામાં આવ્યો છે. વિવિધ પોસ્ટરો લઈને પણ અમે સૌ અધિકારીઓ જે છે હું જાતે પણ ત્યાં તમામ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ જે લોકો હેલ્મેટ પહેરીને નથી આવતા તેઓને અમે સમજાવી રહ્યા છીએ. કારણ કે આપણે જે જગ્યા પર આ ગેટ છે ત્યાં વર્ષમાં એકવાર તો વિદ્યાર્થીને નાની મોટી ઈજા થાય છે અને કેટલાક સંજોગોમાં એને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. ટૂંકમાં પોતાને કંઈ પણ પ્રકારની ઈજા થાય તો એને પૃથ્વી પર જ્યાં સુધી રહે
ત્યાં સુધી તેને અને તેના પરિવારે ભોગવવું પડતું હોય છે. માટે એમણે અને એમના પરિવારની સુરક્ષા અને સલામતી માટે સૌને આજે હેલ્મેટ પહેરવા માટેની અપીલ કરી છે. આવી વારંવાર અમે અપીલ કરીશું, પણ છતાં પણ જો કોઈ વિદ્યાર્થી આ હેલ્મેટ ન પહેરશે તો ત્યાં અત્યાધુનિક કેમેરાથી તેની અંદર મેમો જનરેટ કરવાની પણ વ્યવસ્થા કરી રહ્યા છે. માટે દરેકને વિનંતી કે આપણે સૌ હેલ્મેટ પહેરીએ અને આપણા પરિવારને સુરક્ષિત રાખીએ. એક ડેમો પણ તૈયાર કરવામાં આવ્યો અને આને માટે ખાસ અમે એક્સિડન્ટ થાય ત્યારે કઈ પ્રકારની થાય એ માટે અમે ડેમો પણ આજે રાખ્યો છે. અને નજીકના દિવસોમાં વિદ્યાર્થીઓને ફૂલ, પુસ્તક, અલગ અલગ પ્રકારના જે લોકો હેલ્મેટ પહેરીને આવે છે એ આપીને પણ અમે એને વર્ગખંડમાં જઈને પણ અમે એને અલગ અલગ રીતે પ્રોત્સાહિત કરીને તેઓને આ સમજાવી રહ્યા છીએ. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.